અંબાજી મંદિરમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત જ નહીં પણ ભારતભરમાં જરૂરિયાતમંદોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 15,000થી વધુ જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે। આગામી સમયમાં 25,000 સુધીનો આંક પહોંચે તેવી શક્યતાઓ છે। જોકે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે ગુજરાતમાં 1 માર્ચથી 7 માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં એક વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અંબાજી મંદિરના સુરક્ષા કર્મીઓ સહિત અન્ય કર્મચારીઓના વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ, આંખોના ટેસ્ટ સહિતના અનેક આરોગ્યલક્ષી ચેકઅપ કેમ્પ અંદાજે 500 જેટલા કર્મચારીઓના કરવામાં આવ્યા હતા, જેમાં જરૂરિયાતમંદોને ચશ્માનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં હાલ 80થી વધુ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે અને હજી સંખ્યા વધારવામાં આવી રહી છે। બજારમાં ખાનગી મેડિકલ સ્ટોર્સમાં જે ભાવ દવા મળે છે તેનાથી 50થી 90% સુધીના રાહત દરે દવાઓ જન ઔષધિ સ્ટોરમાં પણ વેચાણ કરવામાં આવે છે। આ કેમ્પમાં ગુજરાત રાજ્ય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું। સુરત શહેર વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યું છે। ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસનું લોકાર્પણ થયું। સુરતમાં ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ થયું। પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રીના હસ્તે અંડરપાસનું લોકાર્પણ થયું। આ બ્રિજ 502 મીટર લાંબો છે। આ બ્રિજથી ટ્રાફિક જામ અને રેલવે ફાટકમાંથી લોકોને રાહત મળશે। અંડરપાસમાં 1.5 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક HVAC સિસ્ટમ પણ મૂકવામાં આવી છે, જે વાહનોના ધુમાડાને દૂર કરીને તાજી હવા સુનિશ્ચિત કરશે। આમ રાજ્યના સૌથી લાંબા BRTS રૂટ પર પછી સૌથી લાંબા રેલવે અંડરપાસ બ્રિજનો રેકોર્ડ સુરતના નામે થયો છે। આ અંડરપાસ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યાનું મહદઅંશે ઉકેલ આવશે। શિવરાત્રીના એક દિવસ પહેલા જ મંદિરમાંથી શિવલિંગ ચોરાયું। જોકે દ્વારકા પોલીસે 48 કલાકમાં શિવલિંગ પરત લાવી દીધું। એક સપનું આવ્યું અને મંદિરમાંથી આખું શિવલિંગ ઉપાડી ઘરે સ્થાપિત કરી નાખ્યું। દ્વારકાના હર્ષદમાં આવેલા ભીડભંજન મહાદેવના મંદિરની ઘટના છે। એક દીકરીને સપનું આવ્યું અને પરિવારના સભ્યો દ્વારકા જઈ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરી સાબરકાંઠામાં ઘરે શિવલિંગની સ્થાપના કરી નાખી। પછી પૂછવું શું, ઓહાપો થતા પોલીસ કામમાં જોતરાય અને ચોર